માતાજી માળવાળી મેલડીના દર્શન કર્યું ભાવથી। મારી ધીજા માથે આવી કોઈ મારા હે નામના હુડા પાડે મન આય મન સતિયા ગાંડાની મેલડીને ગમે નહીં। બતાવો આય કોરડાના પાદરમાં મન માળવાળી મેલડીને દુખિયા બતાવો। એ તમારો દુનિયાનો ડોક્ટર ના પાડે, દુનિયાનો મોટો સર્જન ના પાડે કે આ દીકરીને પેટ આપો, સંતાન નહીં થાય, સંતાનની પ્રાપ્તિ નથી। એકદાન માળના મંડાળના રૂગ ઝાડવા જોઈ લેજો ભાઈ। મારા દેવી બુદ્ધના ડમડાનું જન્મ છે, અત્યારે જન્મ છે મારા સતિયા ગાંડાનું। અને એકદાન માળના ઝાડવા જુઓ અને મારી માળવાળી મેરડી મંડાળ માંડે અને ભડા એ દુનિયાના ડોક્ટર તો ના પાડે, દુનિયાના સર્જન તો ના પાડે, પણ ભલા જો એ કોથળી વગર ના જો દીકરા જવું નહીં ને તેરી તો મને માળના મંડાળની કાળી નાગણીને મારે। મારી જુગ જાય જુગ ના પાયા જાય, પણ મારા કોરડાના પાદરમાં મારી માળવાળી મેલડી કે મારા બોલ કોઈ દી જવા જ નો દવ। મારી તનવાલી લાગે એ મારી માળવાળી મેલડીને કોરડાની જગ્યા મારા સતિયાના આય ગરીબાઈના વ્યવહાર મન મેલડીને બહુ વાલા લાગે। એ દુનિયાના તાળા કરાય, માણાના તાળા કરાય ભાઈ, પણ મારા કોરડાના પાદરની મારી પર મારી સતિયા ભુવાની મારી માળવાળી મેલડીનો સાળો ન હોય હો। અને જો મંડાઈ જાય ને અને ભલામણા જો વિધાતાના લેખ નો બદલી નાખે ને તો કોરડાના પાદરની મારી પાસે બેઠેલી મારી માળના મંડાળની દેવી મેલડી ન હોય બાપ। આજ ઘણા વર્ષોના એ વાડા વિયા ગયા વાડી માવું મેલડી બેઠી। આજ મારા દ્વાર સુધી આવે કોઈ એકલો નો કકળાટ પડે મન સતિયા ગાંડાની મેલડીને ગમે નહીં। જગત માથે મેલડી છે કારણ કે બહુ દયાળુ માં છે ભાઈ। જાહેરની માલપા જગદમાં માં બોલે છે, અત્યારે સોશિયલ મીડિયા છે પણ અત્યારે દુનિયા એમ કે છે કે મેલડી ખોટી છે, દાણા ખોટા છે, ભુવા ખોટા છે, પણ હું તો એમ કહું છું કે એક દાણ કોરડાના પાદરની માલપા વિયા જાજો ભાઈ। વાડીની માલપા જગદમાં બેઠી છે મારી માળવાળી મેલડીઓ। ગરીબનું માવતર છે, નોધારાનો આધાર છે, અને ભલામણા એ કોરડાના પાદરની માલપા સેવકોની સિંહણ બનીને મેલડી બેઠી છે।
તારા ગાલિયા એક વાર બોલાય, બે વાર બોલાય અને ત્રીજી વાર બોલવા જા નો જા ઈ પેલા તો તારા જીભના ટેરવે નો બેહી જાવ ને ત્યારે જો મારા સતિયા ગાંડાના વ્યવહારમાં મને મેરડીને ખોટ બેહ્યો. દુનિયાની માલપા મેલડી હું કરી દે જેને મેલડી મળી હોય ને પૂછી લેજો દુનિયામાં મેલડી હું કરી દે. અને બીજું જાણવું હોય ને તો એક જાણ જેને મેલડી અડી હોય એને પૂછી લેજો દુનિયામાં મેલડી હું કરી દે ભાઈ, હું કરી દે ભાઈ. મળી જોજે 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 મારી તારું નામ લઈ એકદી એ તારા વિશ્વાસુ મારી દુનિયા મારે જાવ્યા જાય વ્યા જાય. આય પર મારી અને કડવો કાતો વાગવા જેતી નહીં મારી માળવાળી મેલડી. એ દુનિયાની મારી માળવાળી બોલે હો ભાઈ. જગતના શોખની મારી પાસે કદાચ મારી મેરડીનું નામ લઈ અને મારું સેવક માન કદાચ દુનિયાની મારી પાસે વ્યા જાય, એ મુંબઈના ઝાપા સુધી વ્યા જાય અને ભલામણા દુઃખ મને દોયલી વેળા પડે, કોઈ લાગ્યો લાગ માંડે, કોઈ ભાગ્યો ભાગ માંગે અને મને માળના મંડાણની દેવીની યાદ કરે ને અને જો પારકા પાદરની મારી પાસે એકદી ભોમાંથી ભાલા ઊભા ન કરી દે તેથી જો મારી ટાઈગર મેરડી નો હોય બાળ, મેરડી નો હોય બાળ. ખમાવો હે મારા સેવકોને ખમા, હે મારી કળોયુને ખમાવો. રાવો દેવ હું માલના મંડાણની કાળીને આગળ છું હો. હે એક ડંગરાની દેવ છું હો, એક વાઘરિયા વંશની ગાંડી મેલડી છું હો. હે એક સેવકોની સિંહણ છું. હે મામા માલના મંડાણની દેવ છું હો. હે રાવો દેવ ખમા બોલું હો. હે આ તીરાજ ખમા બોલે હો. હે દેવ જગતની દેવ ને હવન થાય હો. જગતની દેવ હવન લે. રવિવારનો દાડો ઉગે એટલે દેવ ઉકળતા તાવડા પીવું છું અત્યારે મેલડી છું. હે ફિલોસોફી દેખાડવા વાળે દેવ નથી, વિરોધ કરવા વાળે દેવ નથી, પણ જગતની માલપા કોઈ પાવર વાળો હોય ને કોઈ મૂછે લીંબુ લટકતા હોય અને કોઈ એમ કરતું હોય કે મેલડી ન હોય, મેલડી ભૂવા ન હોય, ખેલ હોય, કેમિકલ સોંપડેલું હોય એને કોરડા પાદરમાં સામું વીવવાનું હોય. હે રવિવારનો દી ઉગે એટલે 24 કલાક એક ધારો ધૂણાવું હોય અને ભલામણા કોઈ પાવર વાળો હોય ને આમાં બેહે ઈ કે એવા આંકડા નો પાડું ને ઈ કે એવી મેલડી નો દેખાડું મને માળ વળે ને ખોટ લાગે. મામા હે રાવો દેવ જગ જાહેર ધૂણું છું ને દુનિયા વસાળે ધૂણું છું ને અત્યારે મેળો લઈને બેવું છું હોય અને એવું જાહેર બોલું છું કે ભલામણા દુનિયાની માલપા કોઈ કળો સંતાન થતા ન હોય, જગતનો ડોક્ટર ના પાડતો હોય, જગતનું મશીન ના પાડતું હોય, જગતનું વિજ્ઞાન એમ ક્યાંક નહીં બને, જગતનો ડોક્ટર એમ ક્યાંક એકેય નહીં બને, એને મારી જગ્યા મોકલો છો બબે નો આપું મને માલ વળે ખોટું લાગી જાય હો. મામા વિદેશની ધરતીમાં ટેસ્ટિંગ કરવા બેઠા તેથી તતેણ દઈને બેહી ગઈ શું હોય. હે દેવ એક કળોયનો ગાંડો કકળાટ છું હો. બોલ્યા પછી મારે ફગવાના વડાર ન હોય હો. જે હોય મારી હે દેવ જગત એમ ક્યાંક મેલડી ન હોય એને જાહેર કહું છું કે કોડા વ્યુ આવવાનું. આ રાત છે, રાતે તારોડિયું દેખાય ટેસ્ટિંગ કરવા બેહન જગ જાહેર મેલાવડામાં ધોળા દિયા તારોડિયા ન દેખાડું વાઘરીની દેવ મટી જાવ હો. મારી કોઈ કળોય આંખમાંથી આહુડું પાડે મને ગમે નહીં, મને ગમે નહીં, મને સતિયાની દેવીને ગમે નહીં. કોઈ દીકરી રોવે, કોઈ કળોય રોવે અને જો દુનિયાની મારી પાસે કળોયની વારે ન ચડી જાય ને તો એ વાડીની મારી પાસે બેઠેલી
માં હોરવે નહીં રવાજે મારી આ કોઈ પણ મેલડીને દીકરીનો પકડાટ ગમે નહીં રવાજે બાપ એ દુનિયાની માલપા કોઈનો પકડાટ પણ મેલડીને ગમે નહીં અને તારી આંખમાંની વોશાળું આહુડું પડે અને મારી દીકરી જો દુનિયા ગાંડી નો કરું ને સતિયા ગાડાની મને માળવાળી કાળી નાગરીને ખોજ બેહેવો ધર્મ છે કોઈના કકડાટનું ધર્મ છે આપણા આંગણાની માલપા જે આપણી બેન દીકરી કદાચ હારી વેલની માલપા ગયું હોય અને હાર વેલની માલપા એની માટે દુઃખના વાદળા ઘેરાય દુઃખ પડે એટલે પોતાનો ભાઈ આંટો મારવા જાય એટલે પોતાના ભાઈને નો કે એના બાપને નો કે એની માને નો કે એટલે ભાઈ પૂછે કે બેન બા મજામાં તો બેન એમ કે હા મજામાં મને કાંઈ દુઃખ નથી હો બાબા ભાઈને પોતાના દુઃખની વાત નો કરે બાપને પોતાના દુઃખની વાત નો કરે માને પોતાના દુઃખની વાત નો કરે પણ એ વહી જાય પછી પોતાના બંધ મકાનની માલપા એ ખૂણાની માલપા બેહીર સાના ખૂણે રોય છે
કેટલા આ બધું જૂનું થઈ ગયું. દીકરા દેવાનું ચાલુ કર્યું, જગત એમ વાત કરવા માંડે દીદી એટલા બધા માણસ બેઠા હોય એમાં એકાદી હોય જ, પણ પૂરું પાડવું એ મહત્વની વાત છે. આમાં બધું જૂનું થઈ ગયું. આમાં દેવ કોઈ બાપ વગરની કોઈ ભાઈ વગરની દીકરી હોય ને બોલાવો દેવ. કોઈ હોય તો હવે હું દેવા વાળે દેવ છું, માં લેવાના એવા ન હોય. જગત એમ બોલે છે કે લેવાની રીત છે, રળવાની રીત છે. હું માંડવામાં જાઉં ને એટલે દેતી આવું છું, મારે લેવાનો વધાર ન હોય. કોઈ હોય તો બોલાય. શું કે આનો ડોક્ટર ના પડે. કુંવાસી દીકરીને બોલાવજો. હે દેવ જગ જાહેર ભાગતી જાઉં છું, હું બોલું ન બને તે ધૂણવાનું બંધ કરી દેવાનું હોય એવું જાહેર બોલું છું. ભલાયો 13 વર્ષ થયા લગન થાય ને તો સાંભળ, કાલ હવા પર દી સડે એટલે 13 મહિના 13 દાડાનો વડાડ હોય. બીજો ધક્કો ન હોય હો મારા ઓલે કણ દે દે મામા. હે દેવ કાલ હવા પર દી સડે એટલે હુરજ ભાનની સાક્ષી આ કણ ખાઈ જાય. અને જાહેર ભાગતી જાઉં છું દેવ. 13 મહિના 13 દાડાનો વડાડ 5 મહિના પ્રમાણ દેખાય એટલે મારી જગ્યામાં આવીને દર્શન કરી જાવ ને. હે જગતનો ડોક્ટર એકની ના પડે, જો 2 બેરડાના નો આપું મન માલ વાળાને ખોટ લાગે હો. મામા 2 બેરડાના તો થાય. જગત એમ બોલે કે તો થઈ જાય. તો સાંભળ, 2 બેરડાના દીકરા થાય. રવિવાર જેવો દાડો હોય ને સાંજે 7 ને 33 આવે તો જ આપડા ડાકણ દઈને વાગે 34મી મિનિટ બન્યા. અને સાંભળ, 2 દીકરા થાય. રવિવારે થાય 7 ને 33 મિનિટે થાય ને બેન ડાબા પગે હાથ આંગળી આવે તો જ માનવાનું માળ વળે એમ દીકરા મામા થાય તે ધોવાનું બંધ કરી દેવાનું હોય. આવડા બસડા લઈને નીકળું. 100 ગાડી હારે હોય કેટલી મામા. આવડા બસડા લઈને નીકળું 100 માણસ હારે હોય. કડવો કાંટો વાગે મને ગાંડી ને ખોટ લાગે ને આજ ગુજરાત ગાંડી કરી હોતી આ માળ વળનો પડતા પોય. મામા દેવ એવું ભાગતી જાઉં છું. હજી 100-12 મહિના જાય એટલે ડંકા ન વગાડું મને માળ વળન કોઈ ઓળખે નહીં હો. હા મા બાપ વગરની દીકરી હોય ને જેના લગ્ન બાકી હોય દીકરી સામે આવે ભાઈ. મા બાપ વગરની દીકરી હોય અને જેના લગ્ન બાકી હોય એ દીકરી. હા
નથી પુગાતું જગત ને બધી કોર બોલે હે દેવ હું દેવા વાળી દેવ છું હો, મારે લેવાનો લેવા નો હોય એ તો ભૂવા ખાય દેવ નો ખાય હો. હે દેવ એવું ભાગતી જાઉં છું કે આ કુંવાસી દીકરી છે ને મારો ધક્કો આય સુધી હકીકતમાં હશે તોની વાત છે. ભૂવો ઢૂંઢતો હોય તો નહીં. જગત બેહે એટલે એમ બોલે કે મા બાપ થઈને બેહી જાય છે, પણ મા બાપ કેમ થવાની હું શીખડાવું હોય. દેવ એવું જાહેર બોલું છું, આ મેગ્નેશિયન બોલું છું અને જગ જાહેર બોલું છું. આની યાદી રાખવાની એ ટાણું આવે એટલે લઈ જવાના. હે દેવ જાહેર બોલું છું કે આ દીકરીના લગ્ન કરવાના થાય, આ દીકરીનો કરિયાવર કરવાનો થાય, કે આ દીકરીને પરણાવવાની થાય તેથી 21,21,121 રૂપિયા 21,21,121 રૂપિયા માલના મંડાણમાં છતું ભુવન મેલડી તરફથી આવશે એવું જાહેર ભાગથી જ આવશું. સ્ટેજ પર બેહીને બોલું છું કે મેલડીના દ્વાર સુધી જઈ અને મેલડીના બનીને જો મેલડી આગળ માંગ્યું છે તો મેલડી આપ્યું છે. મેલડીના દ્વાર સુધી જઈ અને મેલડીના બનીને જો મેલડીની પાસે માંગ્યું છે તો મેલડી આપ્યું છે. અને કદાચ બાહુ સડાવીને કદાચ માંગ્યું છે તો મારા ગાંડિયા મેલડી છું. બાહુ સડાવીને કદાચ મારા ગાંડિયા માંગ્યું છે તો હું માં છું. મારો બનીને માંગ તો હું મેલડી આપું, બાકી બાહુ સડાવીને આવ અને તારી 72 પેઢી વહી જાય જો તું માંગી આપું તેની તો માળના મંડાણની કાળી નાગણી નો હોય. બોલું છું અને એવું આ જો આવી નથી પણ બધી કળોયું ખમા કહું છું. કોઈ સંતાન વગરની રવા દઉં હું ડાકણ ઢૂંઢતી હોય માળ વળે નો મારી જગ્યામાં એક ધક્કો કરજો, એક વખત આવીને દર્શન કરી જજો. જો જગતની દેવ એક આપે બે આપે, જો ટટણ એક નો આપું માળ વળે ને બાકી દેવ ખમા બોલું હો. આ માંડવો હોનાનો એવું ભાગથી જ આવશું હોય. દેવ એવું જાહેર કહું છું કોઈ કળોય નોધારી હોય, બાપ નો હોય, ભાઈ નો હોય અને મેણાના માર પડતા હોય એને જગતમાં ધણી થઈને બેવા વાળી દેવ છું. મારી જગ્યામાં વી આવજો જો ધણી ન થઈ જાવ હોય પણ આવે માંડીને આણા શીખે ભણાવવા શીખે ના ખર્ચા ન ઉપાડું માળ વાળી મોટી જાવ હોય. અને એવું જાહેર કહું છું કે એક દીધા કોઈ દેવ કોઈ ભૂવો 21 કરે તો એક એવું જાહેર કહું છું કે એક નાનકડી ક્લિપ કે એક વિડીયો માલના મંડાણ સુધી પુગાડી દીજો. 21 ઉપર એક આંકડો સડાવે જો 51 નો દઉં માળ વાળી મટી જાય હોય. 6 મહિને હારે લઈને આવવાનું દેવ.
અત્યારે તો બોલું છું 6 મહિને શેખ જો નો ફાળતો માળ હોય મા 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 શાળા હોય દુનિયાના શાળા હોય ભાઈ હાથ વખત જગતના શાળા હોય દુનિયાના શાળા હોય મારી તમારી જેવા માણાના શાળા કરાય પણ જગત માં છે મેરડીનો શાળો નો હોય ભાઈ અને એકદમ શાળો થઈ જાય માં છે મારે તો નહીં પણ કદાચ જાતિ જીનજે એ પથારીની માલિપા પડ્યો જો મને યાદ ન કરીને તે જો મારેલો મારી મેલડીનો નો હોય બાપ પ્રેમથી બોલો માં